મારી મરજી કરતાં તો તારી મરજી ઉપર મને વધારે ભરોસો છે મારા ઠાકર. જય દ્વારકાધીશ મિત્રો, મારી ડબલ ડેકરની બસ આવી ગઈ હતી અને 4 બંગડીવાળો શોરૂમ જોઈ અને બહુ જ મજા આવી ગઈ હતી ને બહુ બધી ગાડીઓ પડી હતી ને ભાઈ મારી સામું જોઈને બેઠા હતા અને સ્ટેશનનો વ્યૂ પણ મસ્ત આવતો હતો. ત્યાં તો મારી ટ્રેન પણ આવી ગઈ હતી અને આજે તો બહુ જ ભીડ હતી. લોકો બધા રાહ જોઈને ઊભા હતા ટ્રેનની. પછી ફટાફટ લોકો ઉતરી ગયા એટલે અમે બેસી ગયા, બેગ લઈને ફટાફટ ચડી ગઈ કેમ કે મને જગ્યા ન મળી. તો પછી તો મારું એ કન્સ્ટ્રક્શનનું કામ પણ એટલું સરસ ચાલતું હતું ને ઘરે આવી તો ચિરાગ કહે છે ચાલ ચાલ ફટાફટ મેં કટિંગ કરીને રાખ્યું છે, તું બનાવવાનું ચાલુ કરી દે. પણ મેં કીધું રસોઈમાં બનાવવું છે શું એ તો મને કહો પહેલાં. મને કે મારે આજે પુલાવ અને કઢી ખાવાની ઈચ્છા છે. મેં કીધું વાંધો નહીં ચાલો. પછી મેં વઘાર કરવાનું ચાલુ કર્યું કેમ કે મારા ઘરે કેટલા ટાઈમથી પુલાવ અને કઢી નહોતા બન્યા, એટલા માટે ચિરાગે બધું કટિંગ કરીને રાખ્યું. અને આજે તો હું જોબેથી વહેલી આવી ગઈ હતી કેમ કે બધું કામ મારું પતી ગયું હતું જોબે, એટલા માટે. પછી ઘરે આવીને મેં વઘાર કરી નાખ્યો અને જો વઘારમાં પણ બધું એડ કર્યું હતું કેમ કે પુલાવમાં તો બધું શાકભાજી હોય તો જ મજા આવે, એટલે મેં ફટાફટ વેજીટેબલ બધું એડ કરી દીધું હતું. ચિરાગ કહે કે સ્મેલ તો એટલી મસ્ત આવે છે ને મેં કીધું ખોટું બોલોમાં બના પહેલાં કેમ સ્મેલ આવે. મને કે ચાલો ફટાફટ કઢી બનાવવા મળશે. સાઈડમાં કઢી રાખી દીધી અને રાઈસ પણ મસ્ત બફાઈ ગયા હતા. પછી ફટાફટ મસાલો નાખી અને રાઈસ નાખી દીધા હતા. ચિરાગ કે આ જોઈને તો મારાથી રહેવાતું જ નથી. મેં કીધું તમારે તો હરોજનું થયું. મને કે ફટાફટ હલાવવાનું ચાલુ રાખતું. પછી મેં હલાવી નાખીએ તો મારા પુલાવ બનીને રેડી થઈ ગયા. મને કે તે કાજુ ન નાખ્યા. મેં કીધું ના આવે, વગર કાજુએ ખાઈ લ્યો ને. પછી સાઈડમાં કઢી બનતી હતી અને કઢી તો મારું અહીંયા મેળવેલા દહીંની બનાવી હતી એટલે બહુ જ મસ્ત. પછી ફટાફટ મેં તડકો મારવાનું ચાલુ કર્યો અને જેવો તડકો માર્યો એવી તો આખા રૂમમાં સ્મેલ ફેલાઈ ગઈ હો. પછી તો મેં સ્મેલ લઈ લીધી એટલે મને પણ બહુ મસ્ત આવી ગઈ. અને આપણે તડકો તો દેશી સ્ટાઇલમાં મારીએ એટલે મજા જ આવ્યા કરે. પછી મારી કઢી બનીને રેડી થઈ ગઈ હતી ને ચિરાગ કહે ચાલ હું તને ભૂખ લાગી છે તો એક ભાખરી બનાવી દઉં. ભાખરી અને કઢી મને બહુ જ ભાવે એટલે પછી ફટાફટ મેં પુલાવ, ભાખરી અને કઢી ખાવાનું ચાલુ કર્યું. પણ ચિરાગ કે પહેલાં તું ભાખરી અને કઢી ખાઈ લે, તને વધારે ભાવે છે ને. એટલે મેં કીધું અરે વાહ બહુ મસ્ત બની. મને કે લે હવે હું પણ ટેસ્ટ કરી લઉં. મેં કીધું હા વળી તમે રહી જાશો તો. પછી ચિરાગે તો પુલાવ અને કઢી લઈ લીધા. એને ભાખરી નહોતી ખાવી, એને ટેસ્ટ કરી લીધો અને એ કહે છે કે અરે વાહ આટલું ગરમ છે ને તો મને મજા આવી ગઈ. અને તારક મહેતા જોતા જોતા તો મેં મોસંબી પણ ખાઈ લીધી. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ મિત્રો.